સુંદરીયાણાના હેમરાજ શાહના વનાશા આદિક પુત્રોએ શ્રીહરિની સ્તુતિ પ્રાર્થના કરી તથા શ્રીહરિએ બોટાદમાં કરેલી પુષ્પદોલોત્સવની લીલાનું વર્ણન વિશ્રામ 80માં કરાયું છે. ત્રીજે પુર પોઢી ઉઠિયા સુખ સાગર શ્રી મહારાજ, દર્શન કરવાને આવ્યો પૂરનો સત્સંગી સમાજ. કહે હરિજન હે મહારાજ, સુણો અરજીયા મારી આજ. સારી રીતે સજો અસવારી, ગાજતે વાજતે ગિરિધારી. પૂરમાં ઘણે ઠામ પધારો, મહિમા એહ પુરનો વધારો. હોળિકાનો છે આજ દહાડો, અતિ ઝાઝો ગુલાલ ઉડાડો. છબી આપની જો નિરખાય, પૂરના જનો પાવન થાય. ત્યાં તો અસ્વાર પણ સહુ આવ્યા, ભક્તિ નંદનને મન ભાવ્યા. રોજે ઘોડે ચડ્યા મહારાજ, ચાલ્યો આગળ સર્વ સમાજ. સૌએ ઝાલી ગુલાલની ઝોળી, જાણે રંગમાં હોય જબોળી. ચાલે ધીમે ધીમે અસવારી, કહે સૌજન શોભે છે સારી. ફાટે ફાટે ઉડાડે ગુલાલ, દિશે અવનીને આકાશ લાલ. વાજે ઢોલ ત્રાસા શરણાઈ, ગુલાલે તો બજાર છવાઈ. એમ આખી બજારમાં ફર્યા, રાંગળી વડે જઈને ઉતર્યા. બેઠા મંચ ઉપર મહારાજ, બેઠો આગળ સર્વ સમાજ. ગવૈયા મુનિએ કર્યું ગાન, સુણી રીઝિયા શ્રી ભગવાન. પડી સાંજે ગાયો ગોળી રાગ, તેમાં પણ અતિ જ્ઞાન વિરાગ. પછી આરતીને ધૂન કરી, ભગા દોષી પ્રત્યે બોલ્યા હરી. તમે સંઘના જનને જમાડો, ઘાસ ચંદી બધે પહોંચાડો. અમે તો હવે જાશું ઉતારે, સૌની સંભાળ લેવી તમારે. તેમ કહી હરિય સ્વાર થયા, દાહા ખાચરને ઘેર ગયા.
પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, જાગ્યા જીવન પ્રાણ પ્રભાતે. નિત્ય કર્મ કર્યું મુનિનાથે, લીધા અસ્વાર સૌ નિજ સાથે. ગાજતે વાજતે ગિરિધારી, સભા ભરવાની સ્થાને પધારી. બેઠા મંચ ઉપર મહારાજ, બેઠો આગળ સર્વ સમાજ. ભગા ભાઈ આદિક મળી સંગ, દેગડા ભરીને લાવ્યા રંગ. કોથળા ભરી લાવ્યા ગુલાલ, મૂક્યો કૃષ્ણ પાસે તેહ કાળ. તાંસળા ભરી ત્રિભુવન નાથે, નાખ્યો રંગ તે સર્વને માથે. સૌને રસ બસ કીધા તે કાળ, પછી ઉપર નાખ્યો ગુલાલ. ત્યાં તો વાજિંત્ર વાજે અપાર, બોલે સૌ જન જય જયકાર. એવી લીલાની રખવાની કાજ, સુર સહિત આવ્યા સુરરાજ. કરે ગગને રહી પુષ્પવૃષ્ટિ, ધન્ય ધન્ય કહે એહ સૃષ્ટિ. ધન્ય ધન્ય તે બોટાદ ગામ, મોટું તીર્થ થયું તેહ ઠામ. જાત્રા કરવાની આવશે જન, લીલા સંભારશે નિજ મન. સર્વજનને લઈ નિજ સાથ, પછી નાવા પધારિયા નાથ. ત્યાંથી પશ્ચિમમાં વાડી જેહ, કૂવો તેમાં છે ઉત્તમ તેહ. તેમાં ઉતરીને નાયા નાથ, નાયો તે પછી ત્યાં સહુ સાથ. ગંગા ગોમતી ને સરસ્વતી, આવ્યા ત્યાં સર્વ તીર્થના પતિ. દિવ્ય દ્રષ્ટિવાળા જન દેખે, પણ પ્રાકૃત જન નહીં પેખે. કોરા વસ્ત્ર ધરીને કૃપાળ, થયા અસ્વાર દીન દયાળ. વાજતે ગાજતે રૂડી રીતે, ગયા પાકશાળા ભણી પ્રીતે. પૂર્વ દ્વારની ઓશરી માય, હતો ઢોલિયો ઢાળેલો ત્યાંય. બિરાજ્યા જઈ ત્યાં બળવંત, બેઠા આગળ હરિજન સંત. બ્રહ્મચારીએ ત્યાં કર્યો થાળ, બેઠા જમવાને જન પ્રતિપાળ. રૂડું
પહેર્યું પીતાંબર અંગ, સારે પાટલે બેઠા શ્રીરંગ. બીજા પાટલા પર મૂક્યો થાળ, તેમાં પીરસી રસોઈ રસાળ. જમ્યા જુક્તિથી શ્રી અવિનાશ, મુખ ધોઈ લીધો મુખવાસ. ત્યાં તો સંતની પંગત થઈ, પીરશું પ્રભુએ પોતે જઈ. લાડુલ્યો એમ કરતા ઉચ્ચાર, ફર્યા પંગતમાં બહુવાર. સંત પાર્ષદ સૌને જમાડ્યા, સખા સૌને સંતોષ પમાડ્યા. જમાડ્યા બીજા સૌ હરિજનને, કર્યા મુદિત તે સર્વના મનને. દાહા ખાચરને દરબાર, જઈને પોઢિયા પ્રાણ આધાર. ત્રીજે પહોર ઉઠ્યા ઉછરંગે, બેઠા ઓશરી માહી પલંગે. ત્યાં તો મલ્લ આવ્યા ગંગારામ, બોલ્યા પ્રેમે કરીને પ્રણામ. આપો આજ્ઞા તો અંતર ધરીએ, મલ્લ કુસ્તી તણા ખેલ કરીએ. આપી આજ્ઞા પ્રભુજીએ જ્યારે, ખૂબ ખેલ કર્યા તેણે ત્યારે. ખભા ઠોકીને બે જણા લડે, ગાજે બ્રહ્માંડ પડ છંદા પડે. રમ્યા બહુ હરી રીઝાવા કાજ, જોઈ રાજી થયા મહારાજ. માગો માગો કહ્યું ઘનશ્યામે, ગંગારામ બોલ્યા તે હઠામે. મહારાજ માગું વરદાન, નિરંતર રહે આપનું ધ્યાન. દેશ કાળ ગમે તેવો હોય, મન ડગમગ થાય ન તોય. માગું હેત સદા હરિજનમાં, બીજી ઈચ્છા નથી મારા મનમાં. એવું સાંભળી દીન દયાળ, તથા અસ્તુ બોલ્યા તત્કાળ. પછી વસ્ત્ર પ્રસાદીના આપ્યા, નિજ ચરણ બે છાતીમાં છાપ્યા. દાહા ભક્તિ પછી તે હઠામ, પૂજ્યા પ્રેમથી શ્રી ઘનશ્યામ. રૂડા ચંદન પુષ્પ ચડાવ્યા, વસ્ત્રભૂષણ ભાવે ધરાવ્યા. આરતી રૂડી રીતે ઉતારી, સ્તુતિ સ્નેહ સહિત ઉચ્ચારી.
તે પછી ભગા દોષીને ઘેર કરી પધરામણી રૂડી પેર શેઠ શ્રીજીને તેડવા આવ્યા વાજા વિવિધ પ્રકારના લાવ્યા સંત હરિજન કીર્તન ગાય તેની શોભા વર્ણવી ન જાય ઘેર આવ્યા પ્રભુ એવી રીતે શેઠે પૂજા કરી ઘણી પ્રીતે પગ ધોઈ પાદોદક પીધું ભાલ ચંદને ચર્ચિત કીધું વસ્ત્રભૂષણ ભાવે ચડાવ્યા ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યા આરતી અતિ હરખી ઉતારી સ્તુતિ તે પછી શેઠે ઉચારી પ્રભુ અતિ ઐશ્વર્ય તમારું ચિત્ત માનિત્ય નિત્ય વિચારું પ્રભુ અતિ ઐશ્વર્ય તમારું ચિત્ત માનિત્ય નિત્ય વિચારું તમે સકળ જગત સજના રચી ભૂમિ સરસ શોભાતી રચ્યા પશુ પક્ષી જનજાતિ રચી ભૂમિ સરસ શોભાતી રચ્યા પશુ પક્ષી જનજાતિ રચ્યા સૂરજ શશિયર દિન બંધુ ધર્મ દુલારા સહસ્રાનન ગુણ ગણ ગાવે ઉચરતા તનયાવે સહસ્રાનન ગુણ ગણ ગાવે ઉચરતા તનયાવે પદશેષુ વેદ વિચારા દિન બંધુ ધર્મ દુલારા તમે પ્રૌઢ પ્રતાપ જણાવ્યો શુભ ધર્મ મરમ સમજાવ્યો તમે પ્રૌઢ પ્રતાપ જણાવ્યો શુભ
ધર્મ મરમ સમજાવ્યો. હતો પીબેક પૂરો પાપી, તમે સદગતિ તેને આપી. હતો પીબેક પૂરો પાપી, તમે સદગતિ તેને આપી. તમે છો પ્રભુ અધમો તમે જુગ ચારે ના ધર્મો વર્તાવ્યા કરી શુભ કર્મો. તમે જુગ ચારે ના ધર્મો વર્તાવ્યા કરી શુભ કર્મો. તમે સત્ર કર્યા બહુ સારા, દીન બંધુ ધર્મ દુલારા. તમે ઘેર અમારે આવ્યા, મુનિ મંડળ સાથે લાવ્યા. તમે ઘેર અમારે આવ્યા, મુનિ મંડળ સાથે લાવ્યા. કર્યા પાવન અમને પ્યારા, દીન બંધુ ધર્મ દુલારા. છે અદ્ભુત શક્તિ તમારી, તમે છો પ્રભુ વિશ્વ વિહારી. છે અદ્ભુત શક્તિ તમારી, તમે છો પ્રભુ વિશ્વ વિહારી. અખિલેશ્વર ઈષ્ટ અમારા, દીન બંધુ ધર્મ દુલારા. દીન બંધુ ધર્મ દુલારા. દીન બંધુ ધર્મ દુલારા. સુણી રીઝિયા શ્રી ભગવાન, કહ્યું માગો માગો વરદાન. કહી શેઠ માગું સતસંગ, માગું તવ પદ પ્રેમ અભંગ. મારા વંશમાં જન થાય જેહ, ધર્મવંશી સાથે ધરે સ્નેહ. ગણે આચાર્ય શ્રીજી સમાન, મને એ જ આપો વરદાન. એવા શબ્દ સુણીને દયાળ, તથા અસ્તુ બોલ્યા તત્કાળ. શેઠે સંતોને વસ્ત્ર ઓઢાડ્યા,
પાળા સર્વને પણ પહોંચાડ્યા, ભગો દોષી ભલા બુદ્ધિમાન, કેવું માગી લીધું વરદાન, પુત્ર પૌત્રાદિને સતસંગ, માગ્યો તે અતિ ઉત્તમ અંગ. જો પુત્રજીનો સત્સંગી થાય, પિતા દિલે શાંતિ સદા પમાય. કુટુંબ આખું સત્સંગી હોય, તો તીર્થમાં વાસ સમાન સોય. જેની પ્રજા છે સત્સંગવાળી, તે તો પિતા પૂરણ ભાગ્યશાળી. શ્રી સ્વામિનારાયણનું જ નામ, કાને પડે ઉત્તમ એહ ધામ. સત્સંગ જેવો શુભ ધર્મ છોડી, જેણે બીજે માર્ગ બુદ્ધિ જોડી. તે પુત્રને તો ગણવો ગમાર, ધિક્કાર ધિક્કાર હજાર વાર. શ્રીજી તણી જ્યાં પ્રતિમા પૂજાતી, કથા સદા કૃષ્ણ તણી कराती. ત્યાં શુષ્ક વેદાંત કથા કરાય, તે તીર્થમાં જેમ મશીદ થાય. ભલો પ્રભુનો બળિરાય ભક્ત, कुपुत्र बाणासुर तो अभक्त. पुलस्त पोते शुभ विप्रवर्ण, तेना थया रावण कुंभकर्ण. जोता प्रजा थाय कुसंगी जेनी, तो ते पिताने मन शांति शेनी. जो वंश एवो जदिसे थनारो, ते वंश थी तो निरवंश सारो. कुसंगी छे पुत्र कलत्र जेने, दिसे महादुख सदैव तेने. रूंधाई एवा घर मां रहेवूं, जणायते तो जमधाम जेवूं. पिता मरे पुत्र कुसंगी थाय, पिता तणो धर्म नहीं पड़ाय. ते श्राद्ध सारी सुत पिंड देय, तो तात ते पिंड कदी न लेय. भगा भाईए चित्त मां विचार्यूं, माग्यूं वरदान सर्वथी सारूं. एनी बुद्धि विचक्षण बहु, सुणिए एम कही जन सहु. प्रभु त्यांथी चाल्या रूडी पेर, पधरामणी थई घेर घेर. कृपा सिंधु फर्या ठाम ठाम, प्रसादीनु कर्यूं आखूं गाम. दाहा खाचरने दरबार, बिराज्या जय जग करतार. संत हरिजननी सभा थई,
ગાયું સંતો એવા જિંત્ર લઈ, પછી ગાવાનું બંધ કરાવી. શ્યામે જ્ઞાનની વાત સુણાવી, આરતી ધૂન પણ તહા કરી. વાળું કરવા પધારિયા હરી, પાકશાળામાં સૌને જમાડ્યા. ચંદી ઘાસ ઘોડાને પહોંચાડ્યા, પછી પોઢી રહ્યા પ્રભુ રાતે. ઉઠ્યા બીજને દિવસ પ્રભાતે, કરી નિત્ય ક્રિયા મુનિનાથે. પછી સૌજનને લઈ સાથે, અશ્વ ઉપર અસ્વાર થઈને. બિરાજ્યા મંચ ઉપર જઈને, દેશ દેશના હરિજન જેહ પૂજા કરવાને આવ્યા તેહ. પૂરા પ્રેમથી પૂજન કરે, ભેટ ભગવાન આગળ ધરે. પછી સૌજનને કહે માવો, પોત પોતાની ગામ સીધાવો. ધર્મ પાળજો ધીરજ ધારી, વાત રાખજો મનમાં અમારી. હરિજનનું તો મહાત્મ્ય જાણી, સંપ રાખજો ઉત્સાહ આણી. વળી કરીએ સમયો જ્યાં ત્યારે તે સ્થળે આવજો તમે. કહે સંતોને શ્રી ઘનશ્યામ, ફરો જાઓ જુદે જુદે ગામ. પોત પોતાનું મંડળ લઈને, ઉપદેશ કરો તહાં જઈને. મોનો પંડ્યો કહે મહારાજ, મારે ઘેર રસોઈ છે આજ. માટે આજ્ઞા એવી કરો નાથ, સીધાવે જમીને સહુ સાથ. એવી આજ્ઞા કૃપાનાથે કીધી, જન સહુએ તે શિર ધરી લીધી. પ્રભુએ કીર્તન ગવરાવ્યા, સુણી સૌજનને મન ભાવ્યા. પછી અશ્વી થઈ અસવાર, પેઠાપુર માહી પ્રાણ આધાર. ભક્ત લાખીણો બોઘોલુહાર, તેનો ઓરડો પૂરવ દ્વાર. જોયો શરી માહી પલંગ, વિરાજ્યા પ્રભુ આણી ઉમંગ. મોનો પંડ્યો કહે મહારાજ, પધારો હવે ભોજન કાજ. જઈ ભોજન કરવાની સ્થાને, કરી
કર્યું ભોજન શ્રી ભગવાને, પછી સંતની પંગત થઈ, પીરશું પ્રભુએ તહાં જઈ, દાદા ખાચર આદિક જેહ, સતસંગી જમ્યા સહુ તેહ, પછી ચાલવા કીધી તૈયારી, આવ્યા કાઠી સજી અસવારી, ગામના પર ગામના જન, આવ્યા સૌ કરવા દર્શન, વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર, બોલે સૌ જન જય જયકાર, તાજ પરને ઝાંપે થઈ ગયા, શીંથળીની વાવે ઊભા રહ્યા, શીલા મોટી હતી એક સારી, બેઠા તે પર શ્રી ગિરિધારી, સંઘના જન દર્શન કરે, આજ્ઞા લઈને સ્વદેશ વિચરે, ગયા સમઢિયાળે ઘનશ્યામ, સૌને દર્શન દીધા તે ઠામ, ત્યાંથી સંચર્યા સૌ જન સાથ, ગામના ગલ પર મુનિનાથ, ભક્ત બોટાદના હતા જેહ, પાછા વાળતા નવ વળે તેહ, વળો વળો કહે અવિનાશી, સર્વે સાંભળી થાય ઉદાસી, વિજોગે ન ધરી શકે ધીર, આવે નેણમાં સર્વને નીર, બોલે ગદ ગદ કંઠે વચન, ક્યારે દેશો ફરી દર્શન, પ્રેમ બોટાદ વાસીના જેવો, માગે મોટા મોટા મુનિ એવો, વાલે ધીરજ દઈ પાછા વાળ્યા, ત્યારે તે સહુ ઘર ભણી ચાલ્યા, પ્રેમ ઉત્તમ એહનો જાણ્યો, પ્રભુએ પણ પૂરો વખાણ્યો, સંઘ ગઢપુરનો લઈ સાથ, ત્યાંથી ગઢડે ગયા મુનિનાથ, લીલા બોટાદમાં કરી જેહ, સર્વે સત્સંગી સંભારે તેહ, જાતા વળતા બોટાદ મોઝાર, વિચર્યા છે પ્રભુ ઘણી વાર, ગામ બોટાદની રજ જે છે, પ્રભુજીની ચરણ રજ તે છે, મહિમા પ્રભુનો મન ધરશે, જાત્રા બોટાદની તે તો કરશે, લીલા બોટાદની સોણે જેહ, પળ
माथाय पावन तेह सत्संगमा दृढमति थाय तेथी पाप तेना बळी जाय श्रोता सौ अति आनंद पामी बोलो जय सहजानंद स्वामी। धर्म तनुजना चरित्र जेह श्रवण कर्याथि करे पवित्र तेह नरतन धरीने सुने न काने नर नहीं तेह सदा पशु समाने। इति श्री हरिलीलामृते सप्तमकलशे शीतितमो विश्रामः। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।